હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં થઈશું. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે 8 માર્ચ એટલે કે છે મહિલા દિવસ. અને આજે આપણે સરસ મજાના ખોડિયાર માતાજીના દર્શન કરવા જવાનું છે. ખોડિયાર માતાજીના દર્શન કરવાનું કારણ કે આજે ત્યાં છે ઉત્સવ અને સાંજના ટાઈમે બધા કલાકારો આવવાના છે. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈ માતાજીના દર્શન કરવા. હાલો મિત્રો, જો અમારા ઢીંગુન મમ્મી છે ને બે બહેનોને તૈયાર કરે છે. અને અમારા પ્રિયલ બેન ને જો બોટલમાંથી ટાઢું પાણી પીવું છે. કા પ્રિયલ? માંદા પડી જાય છે, ટાઢું પાણી પીને તોય પીવું છે. જોજો હા, એટલે પ્રિયલ ભૂ પીવે છે. આખી બોટલ મોઢા માંડે. અને અમારા સોનાક્ષી બેન કેવા તૈયાર થઈ ગયા છે મિત્ર? એક કમેન્ટ કરી દેજો. કા ચશ્મા કરી લે. અને મમ્મી આયા છે. અને અમારા સાક્ષી બેન ને જો આજ રવિવારની રજા છે એટલે લઈ જવાના છે દર્શન કરવા. કા સાક્ષી? તો હાલો મિત્ર, શું કહેશો ઢીંગુમ મમ્મી મહિલા દિવસમાં? આઈની બધા મહિલાને હેપી મહિલા દિવસ મારા તરફથી. અને આજે મહિલા દિવસ છે, 8 માર્ચ છે. આપણે છે ને ખોડિયાર મંદિરે મોટો ઉત્સવ છે ને કલાકારને એવું બધું હાંજે આવવાના છે, પણ આપણે અત્યારે જવાના છે દર્શન કરવા. તો હાલો મિત્રો, ખોડિયાર મંદિરે જઈને તમને મળીએ. હાલો મિત્રો, તો આપણે ઘરે જે વાત કરતા હતા ખોડિયાર ઉત્સવની, સરસ મજાની ઉત્સવની તમને માહિતી આપી દીધી. આ છે આપણે ખોડિયાર ઉત્સવ 2025-26. તમે જોઈ શકો છો સ્થળ ખોડિયાર મંદિર, રાજપરા તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. જે મુખ્યમંત્રી દ્વારા, જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમને આગળ નજારો બતાવી. આ બધી તૈયારી થઈ રહી છે, તમે જોઈ શકો છો. આ બધો સ્ટેજ ગોઠવવામાં આવ્યો છે. સાંજના ટાઈમે બધા કલાકારો આવવાના છે. અને આ સ્ટેજ જો તમે આગળ, આ સ્ટેજ છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં સ્ટેજ. આ સ્ટેજનો નજારો છે, સરસ રમશે સાંજે. બધા નામી અનામી કલાકારો આવવાના છે. તો આ કેવો નજારો છે મિત્ર કહેજો, અને કેવી તૈયારી છે મિત્ર કહેજો. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. હાલો મિત્રો, જય માતાજી. હાલો, જો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે. અને આપણે પાર્કિંગને આવી ગયેલા છે. આપણે આજે ફૂલ ટ્રાફિક છે, રવિવારે છે ને મહિલા દિવસે છે ને એટલા માટે. તો હાલો આગળ આપણે જાય અંદર. હાલો મિત્રો, જો આપણે દર્શન કરવા આવી ગયા ખોડિયાર મંદિર. ને ખોડિયાર મંદિરની દુકાનોનો કેવો નજારો છે એ તમને બતાવી દેવી. એકદમ મસ્ત વ્યૂ છે. ને બંને બાજુ એટલી દુકાનો છે, તમે જોઈ શકો છો. પબ્લિકનું ટ્રાફિક, કેટલું ટ્રાફિક છે. અલગ અલગ દુકાનો છે, બધી રમકડાની છે, શ્રીફળની છે, પ્રસાદીની છે. અને આમાં ઢીંગુન મમ્મીની જાય હાલ્યા જાય છે. કા આપણે હવે જાય છીએ અંદર માતાજીના દર્શન કરાવવા. તો અંદર દર્શન કરવા નથી જતા, એટલે તમને પણ બધાને લાઈવ દર્શન કરાવવા. મિત્રો, જો આપણે બજારમાંથી અંદર આવ્યા છીએ હાવ પડખે માતાજીના મંદિરે. અને આજે ટ્રાફિક બહુ જ છે. અને આપણે જો અંદર જઈને તમને છે ને માતાજીને દર્શન કરાવી દેવું. આપણે પહેલાં તો તમે બધા ધજાના દર્શન કરી લ્યો છો, મસ્ત મજા. અને ટ્રાફિક જ ફૂલ છે ને એટલું. કા હા, હાલો મિત્રો, આપણે આગળ મળી. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ તડકાના પગે ભરે છે ખોડિયાર માતાજીના. આપણે જે ઘરો છે ને ત્યાં દર્શન કરવા, જો તાતણિયા ધરાના દર્શન કરવામાં સાક્ષી ને પપ્પાની જાય બેઠા છે. અને આયા આપણે છે ધરો, જો ખોડિયાર માતાજીને તાતણિયા ધરો. ને અહીંયા છે ને આપણે હાથ પગ ધોવાના છે. હાલ સાક્ષી હાલ, આપણે અંદર વ્યૂ જો બધા મિત્રો કેવા મસ્તનો છે. આપણે પણ હાથ પગ ધોઈ નાખી. કા સાક્ષી? આમ કરજો, આમ જો. હાલો મિત્રો, તો અમારા સોનાક્ષી બેન ને પ્રિયલ બેન ને બંને હાથ પગ ધોરાવે છે. મમ્મી તાતણિયા ધરામાં ખોડિયાર મંદિર રાજપરા. અને તમે બધા દર્શન કરી લેજો. અને આ છે આપણો તાતણિયા ધરો, તમે જોઈ શકો છો ખોડિયાર મંદિરનો. એકદમ મસ્ત વ્યૂ છે. બધા લોકો અહીં દર્શન કરીને હાથ પગ ધોઈને પછી માતાજીના દર્શન કરવા જાય છે. તો હાલો મિત્રો, હવે આપણે દર્શન કરવા જઈએ. આ છે આપણે માતાજીનું મંદિર. અને અમારે જો તડકો છે ને તે પ્રિયલને ઊનું લાગે. કા પ્રિયલને ઊનું લાગ્યો? તડકો બહુ વધી ગયો ને તપી ગયો, પગ ઉગાડા હોય ને તો બહુ પગ વળે. જો આપણે આ જગ્યા ઉપર શ્રીફળ ને એવું બધું ચડાવવાનું છે, તો અહીંયા વધારે છે શ્રીફળ. અને અહીંયા માતાજીનો જો આપણે અખંડ દીવો અને અગરબત્તી ને આપણે બધું લઈ આવીએ.
અને અહીંયા બધા સાંજલા ને એવું કરે છે. અને આ બાજુ આપણે છે મસ્ત મજાનું ગાર્ડન ને વ્યૂ અને આજે છે ને થોડીક મહિલા દિવસ છે એટલે પબ્લિક વધારે છે અને ઉત્સવ છે માતાજીનો. અને બીજા નંબરમાં એવું છે કે તડકો થઈ ગયો, ટ્રાફિક છે કા માતાજીના ઘરે હાથ પગ ધોઈ અને આપણે અહીંયા આવી જવાનું છે શ્રીફળ ને એવું બધું ચડાવવા. તો હવે પછી આપણે જવાનું છે અંદર દર્શન કરવા. તો અમે શ્રીફળ વધારી લઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલે મિત્રો જો આપણે તમને સ્કીન ઉપર લાઈવ દર્શન કરાવી દઈ. અને ફરતી કોર જોઈ શકો છો તમે, ફરતી કોર પબ્લિક છે વધારે એટલા માટે છે ને આપણે દર્શન કરીને વયા છે. ઘણી વાર લાગી લાઈનમાં ઊભા રહી અને હવે આપણે દર્શન કરીને વયા છે ને તમને પણ સ્કીન ઉપર લાઈવ દર્શન કરાવી દઉં છું. અને અમારો ફેમિલી છે ને અહીંયા પંખા નીચે ઊભું રહી ગયું છે જો. અને આ બધાને છે ને અહીંયા ઊભા રહી ગયા છે ઘડીક વાર. અને આપણે હવે અહીંયા બેસું દર્શન કરીને વયા. તમને પણ દર્શન કરાવી દીધા ખોડિયાર રાજપરાના. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો જો આપણે આગળ વહી આવ્યા છીએ અને આમાં સોનાક્ષી બેન ને પ્રિયલ ને કહી છે જો સરસ મજાની આપણે ફોટા પાડવાનું શૂટનું છે. આ બાજુ છે ને ઘોડા છે જો કઈ છે, અહીંયા બગી છે, મસ્ત મજાની એવી દુકાનો છે. અને એના પપ્પાની અહીંયા ઊભા રહી ગયા છે કા. અને ધીરે ધીરે જાગૃતિ સ્ટુડિયો તાત્કાલિક ફોટા, જાગૃતિ સ્ટુડિયો તાત્કાલિક ફોટા આપણે એકવાર આવ્યા ત્યારે સાક્ષીનો પાડ્યો તો ખબર છે. અને આગળ જાય છે માતાજીના ઉપર ધારમાં દર્શન. આપણે હવે આગળ ધીમે ધીમે હાલ્યા જાય છે. જો તમે પબ્લિક આપણે જાય છે દર્શન કરવા. હવે જો અહીંયા સાક્ષી આ બાજુ છે જાગૃતિ ફોટો સ્ટુડિયો વાળાનું તાત્કાલિક ફોટા. હાલો જો આપણે જવાનું છે ખોડિયારમાંના અંદર ઉપર દર્શન કરવા. ધાર ઉપર છે તો આપણે હાથે હાથ બહેનોના ઉપર ખોડિયારમાંનું મંદિર છે ને દર્શન કરવાના. આ બાજુની સાઈડ છે ને આપણે બાળકોના જે બધાને માનતા હોય એના બધાના પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે. બધા અહીંયા ફોટા મૂકે છે અને અહીંથી આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જાય. જોયો ગયો તમે આ બાજુ છે આપણે ધરો અને સાક્ષી ને પપ્પાને બધા આગળ આગળ આવી ગયા હતા તો જો અહીંયા ઊભા રહી ગયા છે કા. પોરો ખાવાના અહીંથી જવાનું છે મંદિર ઉપર દર્શન કરવા. તમે જોઈ શકતા છો આવી રીતના ધાર ઉપર મંદિરના દર્શન કરવા જવાનું છે. જો વડલાને જો આખી કુંદડીઓથી ભરી દીધો છે કા. આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે. સાક્ષી સોનાક્ષી જો પ્રિયલ સાક્ષી સોનાક્ષી જો હંદે પેલા વહી ગઈ જો. પ્રિયલ મજા આવે તને જોઈ લો. હા બા બધા દાદરા ચડી જવાનું છે કા. જો બાવને સોનાક્ષી જો હંદે પેલા વહી ગઈ જો. હાથ નાખે જો સાક્ષી વહી ગઈ, પ્રિયલે એકલી વહી ગઈ. જો આપણે ધરાનો વ્યૂ બતાવી દે મસ્ત મજાનું. તમે બધા જોઈ શકતા છો આપણે અહીંથી એટલા દાદરા ચડી ગયા છે અને આટલા દાદરા ક્યાં ગયા પ્રિયલ બેન? બતાવા દો પ્રિયલ ને સાક્ષી સોનાક્ષી બધા ચડી ગયા છે. હવે આવી ગયું છે મંદિર. હે બા સોનાક્ષી બોલ તો ખરા. આવી ગયા દર્શન કરીને નીચે હવે કા. અને અમારું છે ને સાક્ષી સોનાક્ષી પ્રિયલ બેન જો જાય છે જો. જો દેખાય છે એમાંથી માછલા એમાં છોકરીઓ નાખ્યા ને જો કેટલા બધા આવી ગયા. જો પ્રિયલ ને પપ્પા કેમ બતાવે કા. જો આપણે માં લખેલું છે ને ત્રિશુળ છે ને ત્યાં ફોટા શૂટ હાલે છે ને અહીંયા બધા ફોટા શૂટ જ કરે છે. અને આપણે આ બાજુથી આવી સીધું જ પેલા જ રસ્તામાં છે મસ્ત મજાનું. એટલે બધા દર્શન કરીને આવીને બધા ફોટા શૂટ જ કરે ગાડીમાં. હા ફોટા શૂટ કરે પણ તડકો ઊભું રહેવો એવું નથી એટલે આપણે ફોટા શૂટ નથી કરતા. બધા પબ્લિક ફોટા શૂટ કરે તમને બતાવ્યું છે. હા એટલે જો આપણે ખોડિયાર રાજપરા આવો ને એટલે અહીં મસ્ત મજાની જગ્યા છે ફોટા શૂટ કરવાની. અને આપણે જો અહીંથી હવે આપણે વહી જવું છે. બહુ તડકો છે ને ટ્રાફિક એટલું છે જોઈ શકો તો તમે જો. ધીમે ધીમે હાલતા થઈ જાય. હાલો મિત્રો જો આપણે દર્શન કરીને વહી આવ્યા છે ધીમે ધીમે બહાર. થોડો તડકો હતો ને એટલે થોડાક ઉતાવળથી પછી આપણે બહાર નીકળી ગયા છીએ. અને પહેલાં મસ્ત મજાનો ફરતી કરજો ફરીને તમને વ્યૂ બતાવી દઉં. અને સરસ મજાની આપણે દુકાનો ને એવું આવી ગયું છે અહીંયા. આપણે જો અહીં પ્રસાદી બધી મળી રહી છે લાપસી ને એવું. અને આ બાજુ આપણે છે ને ખોડિયાર રેસ્ટોરન્ટ ને એવું કોલ્ડ ડ્રિંક ને મસ્ત મજાનું
જમવાની ને બધી ફૂલ સુવિધા છે ને જોઈ શકો છો તમે દુકાનો જો કા રમકડાની પોસ્ટર સબીની ને બધી જો ત્યાં પિત્તળની બધી દુકાનો છે ખોડિયાલ ભંડાર ત્યાં બધા હાયલા આવે છે હું આગળ શૂટ કરતી ધીમે ધીમે જો. બધા પાછળ હાયલા આવે ધીમે ધીમે હા પ્રિયલબેન થાકી ગયા છે. હા અને આ આપને આખી ઊભી બજાર તો હવે આપણે ધીમે ધીમે બહાર નીકળી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી આ દુકાને પોગી ગઈ બા શું લેવું છે દડો લેવો છે અને ઓલે બે નામ પસંદ કરે છે જો. આપણે